ટેલ્કમ પાવડરની એકદમ સરસ સુગંધથી આકર્ષિત થઈને કેટલાય બાળકોને એમના માતા-પિતાઓ શરીર ઉપર રોજ પાવડર લગાવે છે. શું એ યોગ્ય છે? પાવડર લગાવાય કે નહીં? શરીર ઉપર લાલાશ થઈ હોય, અથવા તો ડાયપર એરિયા હોય, અથવા તો સ્કિન જ્યાં ફોલ્ડ થતી હોય, જેમ કે બગલનો ભાગ છે, ગરદનનો ભાગ, અથવા તો પગની જગ્યાએ, અથવા તો કેટલીક વાર ફક્ત દેખાવ સારો લાગે એટલા માટે લોકો એમના બાળકોને પાવડર લગાવતા હોય છે. મિત્રો, ટેલ્કમ પાવડરની અંદર રહેલા કેમિકલ અને રાસાયણિક તત્વો બાળકની ચામડીને નુકસાન કરી શકે છે. ટેલ્કમ પાવડર ચામડી ઉપર છાંટવાથી એ પાવડરના નરી આંખે પણ ન દેખાય એવા ઝીણા ઝીણા પાર્ટિકલ્સ બાળકના શ્વાસોશ્વાસની અંદર જાય છે અને એનાથી ઘણી વખતે કેમિકલ ન્યુમોનાઇટિસ થવાની શક્યતાઓ રહે છે. ટેલ્કમ પાવડરને એકદમ સ્મૂધ અને સિલ્કી બનાવવા માટે વપરાતું તત્વ TALC એ ઘણી વખતે એસ્બેસ્ટોસ નામના તત્વથી કોન્ટામિનેટ થયેલું હોય છે, અને એસ્બેસ્ટોસ એ જાણીતું કેન્સર પેદા કરતું તત્વ છે, જે બાળકને ઘણી વખતે ફેફસા અથવા તો ઓવરી એટલે કે બાળકીઓની અંદર અંડાશયનું કેન્સર પણ પેદા કરી શકે છે. ટેલ્કમ પાવડરના નાના નાના પાર્ટિકલ્સ ઘણી વખતે પરસેવો પેદા કરતી ગ્રંથિઓના મુખ બંધ કરી દે તો ચામડીની તકલીફ વધી પણ શકે છે અને કોઈક વાર ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ રહે છે. એકચ્યુઅલમાં નવજાત બાળકને ટેલ્કમ પાવડરની ક્યારેય જરૂર પડતી નથી, એટલે ભૂલથી પણ તમારા બાળકને ક્યારેય ટેલ્કમ પાવડર વાપરવો નહીં. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયો બીજા માતા પિતાઓને ચોક્કસથી શેર કરજો અને અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.